ગુજરાતના રાજકારણ અને વિકાસમાં આજે એક મહત્વનો માઇલસ્ટોન છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જેઓ દાદાના હુલામણા નામથી જાણીતા છે, તેમની બીજી ટર્મના આજે દમદાર 3 વર્ષ પૂર્ણ થયા છે। ગુજરાતમાં 2022ની વિધાનસભા ચૂંટણીમાં ભવ્ય જીત બાદ દાદાએ 12 ડિસેમ્બર 2022ના રોજ મુખ્યમંત્રી પદના શપથ લીધા અને આ 3 વર્ષના ટૂંકા ગાળામાં તેમના સુશાસને ગુજરાતને વિકાસની નવી ઊંચાઈઓ પર પહોંચાડ્યું છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સેવા, સંકલ્પ અને સમર્પણના 3 વર્ષ 12 ડિસેમ્બર 2025ના રોજ પૂર્ણ થયા છે। 156 બેઠકોના ઐતિહાસિક જનસમર્થન સાથે રાજ્યના 18માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતની વિકાસ યાત્રાને સતત આગળ ધપાવી છે। આ અવધિ દરમિયાન સુશાસન, સેવા અને વિકાસના નવા ધોરણો સ્થાપિત થયા છે। 3 વર્ષોમાં લોક કેન્દ્રિત નીતિઓએ રાજ્યને અનેક ક્ષેત્રોમાં અગ્રેસર બનાવ્યું છે। તેમના નેતૃત્વમાં ગુજરાતે G20 બેઠકો અને 10 વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું સફળ આયોજન કર્યું, તેમજ પ્રથમવાર 4 પ્રદેશોમાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સીસ યોજીને સ્થાનિક મહત્વાકાંક્ષાઓને વિકસિત ભારત @2047 અને વિકસિત ગુજરાત 2047ના વિઝન સાથે સંરેખિત કર્યા। વર્ષ 2025ની એર ઇન્ડિયા દુર્ઘટનામાં મુખ્યમંત્રીએ સંવેદનશીલ અને ઝડપી સંકલન વડે સંકટ વ્યવસ્થાપનનો અનોખો દાખલો પૂરો પાડ્યો। આ વર્ષે શહેરી વિકાસ વર્ષ જાહેર કરીને રાજ્યના શહેરોને આધુનિક, હરિત અને ટેકનોલોજી આધારિત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું ભરાયું। રમતગમત ક્ષેત્રે પણ ગુજરાતે વૈશ્વિક ગૌરવ મેળવ્યું છે અને આધુનિક સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સહાય નીતિઓને કારણે કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની કરવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે। સેમિકન્ડક્ટર, રિન્યુએબલ એનર્જી, ઉદ્યોગ, કૃષિ, શિક્ષણ, આરોગ્ય અને ડિજિટલ ગવર્નન્સ જેવા ક્ષેત્રોમાં ગુજરાતે નવી ઊંચાઈઓ હાંસલ કરી છે। રાજ્ય આજે સેમિકન્ડક્ટર અને રિન્યુએબલ એનર્જી હબ બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે। મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ ગુજરાતના વડાપ્રધાન વિકસિત ભારત @2047ના નવા વિઝનને સાકાર કરવા દ્રઢપણે આગળ વધી રહ્યું છે। આ તમામ કાર્યોના કારણે આજે ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર ખૂબ જ લોકપ્રિય બની છે અને લોકોના પ્રેમ જીતી શકી છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।